તો તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી માતૃશ્રી કોમ્પ્લેક્સ ખાતે આવેલા એકલવ્ય એજ્યુકેશન હબ ફરી એકવાર વિવાદ કેન્દ્રમાં આવ્યું છે. સંચાલક યશવંત પ્રજાપતિ સામે પાછલા 1.5 મહિનાથી બળાત્કાર અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તે ફરાર છે. ત્યારે તેમના સંસ્થાની કામગીરી બાદ ચાલુ રહેલા જે પ્રશ્નો વચ્ચે આજે વધુ એક તંગદિલી બનાવ બન્યો છે. યશવંતના ભત્રીજાએ અને ત્યાં કાર્યરત ટીચર કિંજલ પવારને જાતિ આધારિત ગાળો આપતા પોલીસે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ અંગે સામે આવતી વિગતો મુજબ શૈક્ષણિક સંસ્થા તરીકે ઓળખાતા હબમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, મહિલાઓ વિરુદ્ધ અનિચ્છનીય વર્તન અને અપરાધોની તપાસ હોવા છતાં સંસ્થા ખુલ્લી રહેવી પ્રશાસન સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. ત્યારે સ્થાનિક લોકોએ સંચાલન તાત્કાલિક બંધ કરી આરોપી વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. કિંજલબેન રોહનભાઈ પવાર, ગામ સોનગઢ. શું ઘટના થઈ હતી તમારી? હું સોનગઢ એકલવ્ય એજ્યુકેશનમાં છેલ્લા 3.5 વર્ષથી જોબ કરું છું. ક્યાં આવેલું છે? માતૃશ્રી કોમ્પ્લેક્સ છું, જૂના ગામ. શું થયું? એમાં એવું થયું છે કે અમારો જે ઓનર છે યશવંતભાઈ પ્રજાપતિ છેલ્લા દોઢ મહિનાથી ફરાર છે, વોન્ટેડ છે. કેમ? બળાત્કાર અને એટ્રોસિટીના કેસમાં. તો હવે શું થયું? એમાં એવું થયું કે અમે લોકો ક્લાસીસ પર આજે રાબેતા મુજબ ગયા હતા. ત્યાં ક્લાસીસ ચલાવ્યા અને એના પછી અમે લોકો અમારા પર્સનલ કામથી અમે બહાર ગયેલા હતા. ત્યાં અમને યશવંતભાઈ પ્રજાપતિનો ભાઈનો છોકરો વિવેક પ્રજાપતિ ફોન કરીને એવું કહે છે કે તમે ક્લાસ પર આવો, તમારું કામ છે. ક્લાસ પર ગયા તો અમને ખીજવાઈને બોલવા લાગ્યો કે તમારું અહીંયા શું કામ છે, તમે અહીંયાથી ક્લાસમાંથી નીકળી જાઓ, તમારો શું અધિકાર છે અહીંયા ક્લાસીસ ચલાવવાનો. પછી એને બીજું શું કીધું? તમને અધિકાર જ નથી અહીંયા ક્લાસીસ ચલાવવાનો. તમે લોકો આ હા, શું કીધું? કંઈક પાછું શરૂઆતથી પાછું ત્યાં બોલાવીને અમને જાતિ વિશે ગાળો આપી કે તમે મહિલા થઈને આટલા અહીંયા ક્લાસીસ કેવી રીતે ચલાવી શકો છો.